નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત છે. બેફામ ચાલકે કાર દુકાનમાં ઘુસાડી દીધી. કાર ચાલકે પાર્ક કરેલા વાહનોને પણ અડફેટે લીધા હતા. આ ઘટના છે ઘોડાસર વિસ્તારની કે જ્યાં સ્મૃતિ મંદિર નજીક અકસ્માત સર્જાયો. બેફામ કાર ચાલકે આખી કાર દુકાનમાં ઘુસાડી દીધી હતી અને દુકાન બહાર જે પાર્ક કરેલા વાહનો હતા તેમને પણ અડફેટે લીધા હતા. આપ જોઈ રહ્યા છો કારને પણ નુકસાન થયું છે, સાથે અન્ય જે પાર્ક કરેલા વાહનો હતા તેને પણ મોટું નુકસાન થયું છે. આખી આ જે ઘટના છે તે આપ જોઈ રહ્યા છો કે જેમાં સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં એક લાલ કલરની કાર આવે છે, બેફામ ગતિએ કાર હંકારે છે અને દુકાનમાં ઘૂસી જાય છે આ કાર. જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, કેટલા વાગ્યાની આ ઘટના છે અને કાર ચાલક શું દારૂના નશાની હાલતમાં હતો? કારમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ? આખરે ઘટના અકસ્માત અંગે શું વિગતો સામે આવી? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે આખો બનાવ છે તે ઘોડાસર કેનાલ પાસે આવેલા સ્મૃતિ મંદિર પાસેનો છે. સવારે 5 વાગ્યાના અરસામાં એક કાર ચાલક પોતાના ઘરેથી પોતાના પપ્પાની જે ગાડી હતી તેની ચાવી લઈ અને ઘરેથી નીકળ્યો હતો. સાથે જે યુવક છે કાર ચાલક તે કારને જે ઘરેથી નીકળ્યો ત્યારે ઘરને પણ બહારથી તાળું મારી દીધું હતું, જેથી કરીને તેના કોઈ પરિવારજનો તેને રોકી નહીં શકે. અને જ્યારે તે ઘરની બહાર નીકળ્યો ત્યારે અંદાજિત 1.5 કિલોમીટરના વિસ્તારમાં જ તેને અકસ્માત સર્જ્યો છે. પરંતુ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ છે, તેમાં એક વાત સ્પષ્ટ થાય છે કે જે કાર ચાલક છે તે કાર ચાલક બેફામ ગતિએ કાર હંકારતો હતો અને તેનાથી કંટ્રોલ ન રહેતા તેને જે દુકાન હતી તે દુકાનના શટરમાં ગાડી ઘુસાડી દીધી હતી અને તેની બહાર પડેલા જે 2 બાઇક હતા તે બાઇકને પણ તેને અડફેટે લીધા હતા. સાથે સીસીટીવીમાં એક વસ્તુ જોવાલાયક છે કે અકસ્માતની બીજી જ સેકન્ડે જે યુવક છે તે ગાડીની બહાર આવી જાય છે, તે ગાડીની બહાર પટકાય છે અને ત્યારબાદ તે જાતે જ ત્યાંથી ઊભો થઈ અને મૂવમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ જોતા એક વાત સ્પષ્ટ થઈ છે કે યુવકે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તેની ગાડી લોક ન હતી, પરંતુ તેનો દરવાજો છે તે સામાન્ય અંશે ખુલ્લો હતો અને તરત તે ગાડીમાંથી બહાર પટકાયો છે. પરંતુ જે ગાડીનો અકસ્માત છે તે એટલો જબરજસ્ત હતો કે ગાડીની 2 એરબેગ ખુલી ગઈ છે, ગાડીને કચ્ચર ઘાણ વળી ગયો છે અને તેની સાથે જ જે તેને બહાર પડેલા જે 2 ટુ વ્હીલર હતા તેને પણ મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે. આ અંગે અત્યારે સ્થાનિકોએ જે કાર ચાલક યુવક હતો તેને પોલીસને સોંપ્યો છે, પરંતુ હજી સુધી સત્તાવાર કોઈ પણ ફરિયાદ નથી નોંધાઈ. એટલે કે જે આરોપી યુવક છે જેને અકસ્માત સર્જ્યો હતો તે અને જે દુકાનના માલિકો છે તેના પરિવારજનો એકબીજાના સંપર્કમાં છે, એકબીજાને ઓળખતા હતા અને તેના જ કારણે હજી સુધી ફરિયાદ નથી નોંધાઈ. પરંતુ આગામી સમયમાં જે ડિવિઝન ટ્રાફિક પોલીસ છે જે તેને કોઈ ફરિયાદ મળશે તો ફરિયાદના આધારે તે વધુ કાર્યવાહી કરી શકે છે. બિલકુલ, તો ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માતની આખી આ ઘટના બની છે. એક કાર ચાલક પોતાના પિતાની ગાડી લઈને નીકળે છે અને અકસ્માત સર્જે છે. આભાર જિગ્નેશ તમામ માહિતી બદલ.